નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. માયાભાઈએ કહ્યું કે મેં અધિકારીઓને ખખડાવ્યા નથી. બોરડા ગામે વીજ દરોડાની ઘટના અંગે માયાભાઈ આહિરે ખુલાસો કર્યો. કહ્યું, હું કાર્યક્રમ પૂરો કરીને ગામમાં પહોંચ્યો હતો. ડાયરાના જાણીતા કલાકાર માયાભાઈ આહિરના કૌટુંબિક કાકાને ત્યાંથી અંદાજે 20 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ છે. આ દરમિયાન રેડ કરવા ગયેલી ટીમના અધિકારીઓ અને માયાભાઈ વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હોવાની ચર્ચા હતી. જોકે માયાભાઈએ દિવ્યા ભાસ્કર સાથેની વાતને ખોટી ગણાવી છે. આ ઘટના બન્યા બાદ હકીકત જાણવા દિવ્યા ભાસ્કરે પીજીવીસીએલના અધિકારી અને માયાભાઈનો સંપર્ક કર્યો હતો. પીજીવીસીએલના અધિકારીઓ લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હોવાની વાતને સમર્થન આપ્યું છે, જ્યારે માયાભાઈએ અધિકારીઓ સાથે બોલાચાલી થયાનો ઇનકાર કર્યો હતો. 14મી નવેમ્બરે સવારે અંદાજે 6:30 વાગ્યે મહુવાથી 25 કિલોમીટર દૂર આવેલા નાનકડા એવા બોરડા ગામે એક સાથે અડધો ડઝન કારનો કાફલો પહોંચ્યો હતો. આ કારમાંથી પીજીવીસીએલના વિજિલન્સ વિભાગના એક પછી એક 9 જેટલી ટુકડી ઉતરી હતી. એક ટીમમાં 3 સભ્ય હતા. થોડી વારમાં તો ગામમાં લોકોને કશું સમજાયું નહીં. પછી ખબર પડી કે પ્રખ્યાત કલાકાર માયાભાઈ આહિરના કૌટુંબિક કાકાની કોમર્શિયલ જગ્યા પર વીજ ચેકિંગ આવ્યું છે. આ ચેકિંગમાં 20 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હતી. પીજીવીસીએલના દરોડા પડ્યાના થોડા સમયમાં જ ખુદ માયાભાઈ આહિર પર ત્યાં પહોંચી ગયા હતા. આ સમયે શું થયું તે જાણવા માટે દિવ્યા ભાસ્કરે માયાભાઈનો સંપર્ક કર્યો હતો. માયાભાઈએ દિવ્યા ભાસ્કરને કહ્યું હતું કે અધિકારી અમને મળ્યા, અમારી સાથે ફોટા પડાવ્યા, અમે તમને સાંભળીએ છીએ એવું કહ્યું હતું. અધિકારીઓએ બિલ આપ્યું હતું. કોઈના ઘરે મળ્યા ન હોવાના દાવા સાથે માયાભાઈ કહ્યું હતું કે કોઈનું ઘર પણ નહોતું અને અમે કોઈના ઘરે મળ્યા પણ નથી. ભર બજારમાં મળ્યા છીએ. સમાજની દ્રષ્ટિએ ગામ આખું કુટુંબ જ કહેવાય. હું બોરડા રહું છું. મારો કાર્યક્રમ ખંભાત હતો અને ખંભાતથી હું કાર્યક્રમ પૂરો કરીને ગામમાં આવ્યો હતો. એ સમયે આટલી બધી ગાડીઓ જોઈ એટલે હું ઊભો રહ્યો હતો અને બધા અધિકારીઓની પાછે આવ્યો હતો. તેઓ આગળ કહે છે કે નાની ઓઇલ મિલ હતી. અધિકારીઓએ તો એવું કહ્યું હતું કે ડુંગર ખોદ્યો અને ઉંદર નીકળ્યો. અમારી તો રમૂજી ચર્ચા થઈ હતી કે ભાઈ તમે સરકારી સંપત્તિની ચોરી કરો છો, ભગવાનની ચોરી કહેવાય. બાકી કોઈ જાતની બોલાચાલી થઈ નથી. બધા ઓળખતા હોય એટલે એમાં કોઈ સવાલ જ નથી. જેને ત્યાં રેડ પડી હતી તે કોઈ પણ થાય એવા સવાલના જવાબમાં માયાભાઈએ કહ્યું હતું કે કૌટુંબિક કાકા થાય, ભલામણનો કોઈ સવાલ નથી. આપણે ટપોરી માણસ નથી. હરખની વાત હતી. મેં ટકોર કરી કે કોઈ ખોટી બાતમી આપે તો જોજો. માયાભાઈએ વધુમાં કહ્યું કે બોરડા ગામે મારું એક ઘર બંધ હતું. એમાં એવરેજ બિલ આવે છે. મને પોતાને 2 લાખ રૂપિયાનું બિલ આપ્યું હતું. મેં એ પણ ભરી દીધું હતું. ઓળખીતા લોકોએ મને કહ્યું કે પીજીવીસીએલમાં અરજી કરો કે બંધ ઘરનું આટલું મોટું બિલ ના હોય. મેં કહ્યું કે હું આટલું મોટું પેમેન્ટ લેતો હોઉં તો બિલ ભરી દઈશ. મારે કોઈ ચર્ચામાં નથી ઉતરવું. મેં તો ગામના લોકો સાંભળતા હતા એવી રીતે કહ્યું કે તમે કનેક્શન 5નું લો અને 10ની મોટર વાપરો, એ પણ ખોટું છે. સરકારની ચોરી ન કરવી જોઈએ એવી મેં સામૂહિક વાત કરી હતી. એમાં કોઈને ધમકાવવાનો પ્રોગ્રામ હતો નહીં. ફરિયાદના આધારે ચેકિંગ કરાયું હતું. અધિકારી ડીબી જોશીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ રૂટીન ચેકિંગ હતું જે ફરિયાદના આધારે કરવામાં આવ્યું હતું. વડોદરાની વિજિલન્સ ટીમ રેડમાં ગઈ હતી. એ કોઈનું ઘર નહોતું પણ કોમર્શિયલ એકમ હતો. કારખાના જેવું હતું. તેલ માટેનું પિલાણ થતું હતું. કોને ત્યાં ચેકિંગ થયું એનો ઉલ્લેખ કરતા અધિકારીએ જણાવ્યું હતું કે નાજાભાઈ ગીગાભાઈ ભમ્બર અને દેવુબેન ભમ્બરના નામ વીજ ચોરીમાં સામે આવ્યા છે. બંનેનું થઈને 21 લાખ રૂપિયા જેટલું બિલ થાય છે. ચેકિંગ હતું. વીજ કનેક્શન કટ કરવાની કોઈ વાત નહોતી. બાકી બિલ આપ્યું છે. વીજ ચોરી કરી એનું બિલ ભરવા માટે તાકીદ કરી છે. બિલ ભરવાનું બાકી હતું એવું નહોતું. વીજ ચોરી કરી હતી. વીજ ચોરી કરવાની વ્યવસ્થા કરી. વીજ ચોરી કરવાની વ્યવસ્થા કરી હતી. જો રકમ ન ભરે તો કોર્ટમાં કેસ થાય. દરોડા પાડવા ગયેલી ટીમ વિશે તેમણે જણાવ્યું કે 9 ટીમ હતી. 9 ટીમમાં એક ટીમમાં 3 લોકો હતા. વિજિલન્સની ટીમ આવી હતી એ ખાનગી રીતે આવી હોય છે. સ્થાનિક અધિકારીઓ
કે કર્મચારીઓને પણ ખબર ન હોય એ રીતે સીધી વડોદરાથી આવી હતી અને કાર્યવાહી કરીને જતી રહી હતી. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.